બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું હાડ થીજવતી ઠંડીથી। રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। સુસવાટા મારતા પવનો સાથે કાતિલ ઠંડી પડી રહી છે। ગુજરાતમાં હજુ 4 દિવસ આવી જ ઠંડીનું વાતાવરણ રહેશે। 10 શહેરોમાં 13 ડિગ્રીથી પણ ઓછું તાપમાન જોવા મળ્યું છે। 8.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે। રાજકોટ અને ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। પોરબંદર અને કેશોદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગર અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 13 અને અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। अगर हम गुजरात रीजन के फोरकास्ट की बात करें तो अगले 4 से 5 दिनों तक जो है गुजरात में मोस्टली जो है तापमान नोलार चेंज में रहेगा। और अगर हम बात करें विंड की तो विंड मोस्टली नॉर्थ ईस्टर्ली टू नॉर्दर्ली जो है प्रिवेल करेगी गुजरात में एज वेल एज कोस्टल दोनों जगहों में। और कोस्टल के लिए जो विंड स्पीड हमने दी है वो 15 नॉट्स के आसपास रहेगी। और अगर हम बात करें रियलाइज टेम्परेचर की तो अहमदाबाद में जो मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो 14.5 है। और गांधीनगर में जो रियलाइज हुआ है वो 13 डिग्री सेल्सियस जो है रिकॉर्ड किया गया है। जिसमें अगर पूरे गुजरात में न्यूनतम तापमान की बात करें तो नलिया में 8.2 डिग्री सेल्सियस रिकॉर्ड किया गया है। उत्तर भारतમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા પડી, તો યુપી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં કોલ્ડ એલર્ટ આપવામાં આવેલું છે। રાજધાની દિલ્હીમાં 7.2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, તો દિલ્હીના કેટલાક વિસ્તારોમાં 6 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે। યુપીના અનેક શહેરમાં 5 ડિગ્રીની આસપાસ પારો પહોંચ્યો છે। પંજાબમાં પણ સરેરાશ 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજસ્થાનના ચૂરુમાં 5 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। ભારે ધુમ્મસને કારણે ઉત્તર ભારતની અનેક ટ્રેનો લેટ થઈ ગઈ છે। ધુમ્મસને કારણે હવાઈ સેવા પણ ખોરવાઈ રહી છે। ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ, તો યુપી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં પણ કોલ્ડ એલર્ટ આપવામાં આવ્યું છે। કાતિલ ઠંડી અને ભારે ધુમ્મસને પગલે હવાઈ સેવા પર અસર થઈ રહી છે, તો ટ્રેન સેવા પણ ખોરવાઈ છે। રાજધાની દિલ્હીમાં 7.2 ડિગ્રી તાપમાન નોંધાયું। દિલ્હીના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 6 ડિગ્રી સુધી નોંધાયો છે। યુપીમાં મુરાદાબાદ, મેરઠ સહિતના અનેક વિસ્તારોમાં 5 ડિગ્રીની આસપાસ પારો પહોંચ્યો છે, તો પંજાબમાં પણ સરેરાશ 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજસ્થાનના ચૂરુમાં 5 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। ભારે ધુમ્મસને કારણે ઉત્તર ભારતની અનેક ટ્રેન લેટ થઈ રહી છે। ધુમ્મસને કારણે હવાઈ સેવા પણ ખોરવાઈ છે। તો આ વિષય પર વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ભારે ધુમ્મસ, કેટલાક રાજ્યોમાં હિમવર્ષા, ત્યારે હવાઈ સેવા અને કઈ કઈ ટ્રેનો છે તે પ્રભાવિત થઈ છે અને ગુજરાતમાં તેની શું અસર? પંકજ, જે રીતે અત્યારે ઉત્તર ભારતમાં સ્થિતિ જોવા મળી રહી છે કે હિમવર્ષા છે અને તેના કારણે ઠંડીનું જોર છે તે વધી રહ્યું છે, જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, સાથે સાથે હવાઈ સેવા અને ટ્રેન સેવા પણ પ્રભાવિત થતી હોય છે। જો કે રેલવે દ્વારા જ્યારે ખૂબ જ ધુમ્મસ હોય છે તેના કારણે શિયાળાની જે ટ્રેનો હોય છે તેમાં પણ સમયમાં ફેરફાર કરી દેતા હોય છે, પરંતુ હવાઈ સેવાની વાત કરીએ તો જ્યારે વિઝિબિલિટી ઘટી જતી હોય છે, ઝીરો થઈ જતી હોય છે અને ફ્લાઇટને ટેક ઓફ લેન્ડિંગમાં ઘણી મુશ્કેલી પડતી હોય છે, એટલે કે દિલ્હી તરફથી આવતી જતી ફ્લાઇટોના સમયમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે। અડધો કલાક જેટલી ફ્લાઇટો છે તે લેટ ચાલતી હોય છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ આપણે બતાવવા માંગીશ કે અત્યારે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। ઉત્તર ભારતમાં જે રીતે હિમવર્ષા થઈ રહી છે, ઠંડી પડી રહી છે અને અત્યારે ગુજરાતમાં જે પવનો આવી રહ્યા છે તે ઉત્તર પૂર્વ તરફના પવનો આવી રહ્યા છે અને તેના કારણે અત્યારે ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવે લાગે છે કે શિયાળાની શરૂઆત થઈ હોય છે, કારણ કે લઘુત્તમ તાપમાનનો પારો છે તે ગગડવા લાગ્યો છે। નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે। હવામાન વિભાગનું પણ કહેવું છે કે અત્યારે આગામી 5 દિવસ છે તે વાતાવરણ સૂકું રહેશે, ઠંડા પવનો ફૂંકાશે અને તાપમાન છે તે યથાવત રહેશે। વિભુ, આગામી 5 તારીખ બાદ તાપમાન
તાપમાનમાં કેવા ફેરફાર જોવા મળી શકે છે? કારણ કે અંબાલાલ પટેલની પણ આગાહી છે કે છૂટોછવાયો વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. આ તરફ હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે સૂકા પવનો ફૂંકાશે. તો કેવા ફેરફારો 5 તારીખની આસપાસ જોવા મળી શકે? પંકજ, અત્યારે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને સાથે જ ઉપરના તરફ જોઈએ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ બંનેનો ભેજ છે તે ગુજરાત તરફ આવશે અને તેના કારણે ગુજરાતમાં છે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે હવામાન નિષ્ણાંતોએ લગાવ્યું છે. સાથે સાથે જ કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે 5 થી લઈ 10 જાન્યુઆરી સુધીમાં વાતાવરણમાં છે તે ફેરફાર આવશે. એટલે કે વાદળછાયું વાતાવરણ થશે તો ફરી તાપમાન છે તે ઊંચું આવશે. પરંતુ વારંવાર વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે તેના કારણે કૃષિ પાક ઉપર પણ અસર થશે અને જે રીતે કમોસમી વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. તો રાજ્યમાં પણ હવે હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને આગામી દિવસોમાં પણ ઠંડીનો પારો યથાવત રહેશે. ગુજરાત એટીએસની નવસારીમાં મોટી કાર્યવાહી. ચીખલીના આલીપોર ગામમાંથી એક વ્યક્તિની અટકાયત કરી છે. પૂછપરછ માટે વ્યક્તિને અમદાવાદ લઈ જવાયો છે. શંકાસ્પદ વ્યક્તિની એટીએસે અટકાયત કરી છે. મહત્વપૂર્ણ ખબર, ગુજરાત એટીએસે નવસારીમાં એક મોટી કાર્યવાહી કરી છે. ચીખલીના આલીપોર ગામમાંથી એક વ્યક્તિને ઉઠાવ્યો છે અને તેની અટકાયત કરી છે. હાલમાં પૂછપરછ માટે તેને અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે નવસારીથી ભાવિન મારી સાથે જોડાયા છે. ભાવિન, આજે શંકાસ્પદ વ્યક્તિ છે તેની કઈ એવી શંકાસ્પદ ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને એટીએસે તેને ઉઠાવ્યો છે? ચોક્કસ પંકજ, સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો ગઈકાલે મોડી સાંજે ગુજરાત એટીએસ દ્વારા એક મોટી કાર્યવાહી નવસારી જિલ્લામાં કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર કરીને ગામ છે. જે આલીપોર જે ગામ છે, મહત્તમ વસ્તી જે છે એ મોટે ભાગના જે મુસ્લિમ સમાજના લોકો છે એ લોકોની વસ્તી છે અને ત્યાંથી આ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલું ગામ છે આલીપોર ગામ. અને ત્યાંથી આજે એક સંકમત ઈસમની જે અટકાયત કરવામાં આવી છે, સંકમત ઈસમનું નામ સહિતની કોઈ પણ માહિતી હજુ સુધી જાહેર નથી થઈ કે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે જે સંકમત ઈસમને જે એટીએસ દ્વારા જે ઉઠાવી લેવામાં આવ્યો છે એ એમની જે ગતિવિધિઓ હતી, કેટલીક ગતિવિધિઓના આધારે એટીએસને શંકા હતી અને એ શંકાઓને આધારે એટીએસે મોડી રાત્રે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામેથી ઉઠાવી લીધો છે અને ત્યારબાદ સીધા જ એમને અમદાવાદ એટીએસ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો છે. પંકજ. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. યુવાનો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી જાહેરાત થઈ છે. અલગ અલગ કેડરની 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે. આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીની જાહેરાત છે. 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે. આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અને હવે વાત દીકરીઓના દુશ્મનની. છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીની છેડતી કેસમાં ધરપકડ થઈ છે. 6 આરોપીઓમાંથી 2 આરોપી પકડાયા છે. છેડતી પ્રકરણમાં હજુ 4 આરોપીઓ પકડથી દૂર છે. એક આરોપી અશ્વિન ભીલને વડોદરા રિફર કરાયો છે. વધુ સારવાર માટે આરોપીને વડોદરા રિફર કરાયો છે. જ્યારે અન્ય આરોપી અર્જુન ભીલને ગઈકાલે રાઉન્ડ અપ કરાયો હતો. આરોપી અર્જુન ભીલની હજુ ઓળખ પરેડ બાકી છે. વાહનમાં છેડતી થતા કૂદવા માટે મજબૂર બની હતી વિદ્યાર્થીનીઓ અને આ સમગ્ર મામલામાં કુલ 6 આરોપી છે, જેમાંથી 2 આરોપીઓ પકડાયા છે. હજુ 4ની પોલીસ શોધખોળ કરી રહી છે. તો છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓ સાથે અણબનાવ બાદ પંચમહાલ તંત્ર પણ સતર્ક બની ગયું છે અને સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સરકારી બસ સેવાનો જ લાભ લેવા અનુરોધ કર્યો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો શાળાએ આવવા જવા માટે અન્ય કોઈ જ વાહન વ્યવસ્થા ન હોય ત્યારે એસટી બસનો જ ઉપયોગ કરે. સાથે જ આચાર્યોને પણ સૂચના આપી છે કે જો સ્કૂલ સુધી બસનો રૂટ ન હોય તો એસટી વિભાગને રજૂઆત કરે અને રૂટ શરૂ કરાવે.
સરકારી શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં અન્ય ગ્રાન્ટેડ શાળાઓમાં કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ ના હોય ત્યાં આગળ તમામને શાળા મારફતે એક અનુરોધ કરવામાં આવે છે કે જાહેર બસ સેવાનો યોગ્ય રીતે લાભ લે. જ્યાં આગળ સુવિધા ઉપલબ્ધ ના હોય તો એ આચાર્યશ્રી મારફતે એસટી વિભાગને દરખાસ્ત કરવામાં આવે અને અત્રેથી પણ એમનું યોગ્ય રીતે સંકલન કરવામાં આવશે, જેથી આ સુવિધાનો તમામને લાભ મળી શકે. તો છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીની છેડતી કેસમાં 2 આરોપી પકડાયા છે, ત્યારે હવે પંચમહાલનું તંત્ર પણ જાગ્યું છે અને ત્યાં જે આચાર્યો છે તેમના દ્વારા બાળકોને સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી સરકારી બસનો જ ઉપયોગ કરવો, ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવો. અને શાળામાં જે શિક્ષકો છે તેમના દ્વારા પણ સૂચનાઓ અપાઈ રહી છે. જે આરોપીઓ છે તેમના નામ અર્જુન ભીલ સંખેડાનો છે, જ્યારે બીજો એક આરોપી છે અશ્વિન ભીલ જે નસવાડીનો છે. નસવાડીથી બોડેલી વચ્ચેના માર્ગ પર જ આ બનાવ જે છે એ બન્યો હતો અને જ્યારે આ વિદ્યાર્થીનીઓ ચાલુ કારમાં જ કૂદી ગઈ હતી અને એ વખતે જે આરોપીઓ હતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. છેડતીનો પ્રયાસ થયો હતો અને ત્યાં વિદ્યાર્થીનીઓનું એવું પણ કહેવું હતું કે બસ સમયસર આવતી નથી અને તેના કારણે આવા ખાનગી જીપ ડાલાનો ઉપયોગ કરવો પડે છે. અવરજવર માટે ઘરે પરત ફરી રહી હતી આ વિદ્યાર્થીનીઓ, બસ સમયસર ન આવી અને તેના માટે તેઓ ખાનગી વાહનનો ઉપયોગ કરતા જોવા મળ્યા. અને એ સમય દરમિયાન કેટલાક અસામાજિક તત્વો તેમાં બેઠા હતા અને તેમણે છેડતીનો પ્રયાસ કર્યો હતો. જો કે પોતાની આબરૂ બચાવવા માટે આ વિદ્યાર્થીનીઓએ ચાલુ ગાડીમાંથી જ કૂદકો મારી લીધો હતો અને તેઓ ઘાયલ થઈ હતી, ઇજાગ્રસ્ત થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ જે આરોપીઓ હતા તે ફરાર થઈ ગયા હતા, જેમાંથી 2 ને પકડ્યા છે. સુનિલ ભીલ નસવાડીનો છે, શૈલેષ ભીલ કલરાણીનો છે. આવા અલગ અલગ 4 થી 6 આરોપીઓ છે, જેમાંથી 2 પકડાયા છે. પરેશ ભીલ પકડાયો છે, જ્યારે સુરેશ ભીલ છે એ પણ પકડાયો છે, જ્યારે બાકીના જે 4 છે તેની શોધખોળ હજુ ચાલુ છે. આવા બનાવોને રોકવા માટે પંચમહાલ, છોટાઉદેપુર બંને જિલ્લામાં હવે જે શિક્ષણ વિભાગ છે એ જાગ્યું છે અને શાળાઓમાં મેસેજ આપવામાં આવી રહ્યા છે કે ટ્રાન્સપોર્ટેશન માટે સરકારી બસનો જ ઉપયોગ કરવો, ખાનગી વાહનોનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો અને વધારે ભીડ હોય અને મોટાભાગે જગ્યા જ ન હોય ત્યારે લટકીને ક્યારેય ન બેસવું. વિદ્યાર્થીઓને એવી સૂચના પણ આપવામાં આવી રહી છે. સવાલ અહીંયા એ છે કે જો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય અને સમયસર હોય તો વિદ્યાર્થીઓ ખાનગીમાં શું કામ જાય? અને હવે વાત કબૂતરબાજીમાં મોટા ધડાકાની. કબૂતરબાજીમાં વધુ એક મોટો ખુલાસો થયો. કબૂતરબાજીની તપાસ આંતરરાજ્ય સ્તરે પહોંચી. સમગ્ર કાંડમાં 5 રાજ્યના એજન્ટ હોવાનો ખુલાસો થયો. તપાસના તાર દિલ્હી, મુંબઈ અને ચંદીગઢ, ચેન્નઈ સુધી પહોંચ્યા છે. દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને ચેન્નઈના એજન્ટો લોકોને અમેરિકા સુધી પહોંચાડતા હોવાનો ઘટસ્ફોટ થયો. સીઆઈડી ક્રાઇમની તપાસમાં અત્યાર સુધીમાં 15 જેટલા એજન્ટના નામ ખુલ્યા છે, જેમાંથી કેટલાક એજન્ટ અમદાવાદના હોવાનો ખુલાસો થયો, જેના પર સીઆઈડી ક્રાઇમની વોચ છે. ઉપરાંત દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને ચંદીગઢના એજન્ટ પણ હોવાનો ખુલાસો થયો છે. તો કબૂતરબાજીમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. આ કબૂતરબાજીની આખી રેકેટની અંદર આંતરરાજ્ય સ્તરે પહોંચી છે, કારણ કે માત્ર ગુજરાતના જ એજન્ટો નથી, અન્ય રાજ્યોના પણ એજન્ટો તેમાં સામેલ હતા. ये जो रूट बाबत एक इंटरेस्टिंग माहिती જે સામે આવી છે એ રૂટ અલગ અલગ વખતે બદલાય છે. દાખલા તરીકે અત્યારે આજે ફ્લાઇટ દુબઈથી અને ફ્રાન્સથી પરત આવેલી છે. એ દુબઈ વાયા ફ્રાન્સ નિકારગુઆ પહોંચીને નિકારગુઆથી અમુક પેસેન્જરો બાય રોડ મેક્સિકો અને ત્યાંથી બાય ક્રોસ કરીને યુએસ પહોંચતા હતા. હાલ જે ચાલે છે એ નિકારગુઆથી ચાલે છે. તો બેસિકલી ઇન્ડિયન પાસપોર્ટ કે लिए નિકારગુઆ ઓન અરાઇવલ વિઝા સિસ્ટમ છે. તો અહીંયાથી દુબઈ, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, લખનૌથી દુબઈની ફ્લાઇટ પકડાય છે. દુબઈમાં અમુક સમય રાહ જોવામાં આવે છે અને જ્યારે આગળ જવાની નિકારગુઆની ફ્લાઇટની વ્યવસ્થા થાય છે ત્યારે એ લોકો નિકારગુઆ ઉતરીને નિકારગુઆથી બાય રોડ નિકારગુઆથી ક્રોસ કરી મેક્સિકો, મેક્સિકોથી યુએસએ જાય છે. ભારતમાંથી જે લોકો બહાર જાય છે એ પૂર્ણ દેશમાંથી છે. તો લોજિકલ છે કે એજન્ટ્સ પણ જે છે એ અમુક અને અલગ અલગ જગ્યાથી છે. આપણે હાલ ગુજરાત સ્પેસિફિક પેસેન્જરને જે ફોકસ કરીએ છીએ, જે ગુજરાતના એજન્ટ છે, આ સેન્ટ્રલ ગુજરાતના અમદાવાદ બેઝ બેસિકલી, એના સિવાય જે અમુક મોટા મેટ્રો છે, મુંબઈ છે, દિલ્હી છે, ચંદીગઢ છે, અમદાવાદની મેં કીધું, ચેન્નઈ છે, તેના પણ અમુક લોકો ઉપર અમારો વોચ છે અને તપાસમાં અમે અમુક માહિતી પણ મળી છે.
તો આ વિષય પર વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, કેવી રીતે આટલી આકરા નિયમો હોવા છતાં આ એજન્ટો વિદેશમાં લોકોને મોકલતા હતા? આટલું આસાન કેવી રીતે એ લોકોએ બનાવી દીધું અને આખો રેકેટ પણ સુમસામ રીતે ચાલતું હતું? પંકજ, જે રીતે પોલીસની અને ઇમિગ્રેશનની તપાસ વધે છે તે રીતે એ લોકો રૂટ પણ બદલતા હોય છે. જે રીતે સામે આવ્યું છે કે એ લોકો પહેલા યુરોપથી મેક્સિકો અથવા ઉઝબેકિસ્તાનથી ટર્કીથી એવી રીતે મેક્સિકો પહોંચતા હતા, પરંતુ હવે આ નવો એક જે રસ્તો છે નિકારગુઆ, એ નિકારગુઆ સુધી તે લોકો મતલબ કે ત્યાં ઓન અરાઇવલ વિઝા છે, તો ઓન અરાઇવલ વિઝાના આધારે તે લોકો ત્યાંથી મેક્સિકો અને ત્યાંથી પછી અમેરિકામાં ઘૂસતા હતા. હવે સૌથી મોટી વાત એ છે કે જે હવે તપાસનો સૌથી મોટો વિષય એજન્ટો પકડાશે, પરંતુ આની અંદર જે રીતે ન્યૂઝ એટીને સૌથી પહેલા બતાવ્યું હતું કે ઇન્વેસ્ટર છે, એટલે ઇન્વેસ્ટરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેની ધરપકડ બાદ મોટો ખુલાસો થઈ શકે છે કે તેને કેટલા લોકોને આવી રીતે મોકલી ચૂક્યા છે. સાથોસાથ દુબઈની અંદર જે રીતે દુબઈની અંદર રિટર્ન ટિકિટની એક સ્કીમ હોય છે કે આપણે દુબઈ જવું હોય તો રિટર્ન ટિકિટ બતાવવી પડે, તો આ લોકો જે છે રિટર્ન ટિકિટ કેન્સલ કરી દીધા પાછળથી. તેથી પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલા ટિકિટો કેન્સલ થયા છે. ડેટા ખૂબ જ મોટા હશે, સમય લાગશે, પરંતુ તેની અંદર પણ ખુલાસો થશે કેટલા લોકો આવી રીતે ગેરકાયદેસર પહોંચી ગયા છે. તો તમામ મુદ્દાઓ છે તેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. ચંડીગઢ, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ તમામ જગ્યા પોલીસની ટીમ જે છે તે કામે લાગી છે. પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે. અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. કોંગ્રેસની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે. આજે સવારે 11 વાગે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. કોંગ્રેસના તમામ મહાસચિવો, પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો ઉપસ્થિત રહેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ અને સીટ શેરિંગ પર ચર્ચા થઈ શકે છે. બાદમાં જે 14 રાજ્યોમાં ભારત ન્યાય યાત્રા પસાર થશે ત્યાંના પીસીસી અધ્યક્ષ અને સીએલપી નેતાઓ સાથે વાત કરીને ભારત ન્યાય યાત્રાનો રૂટ બનશે. ભારત ન્યાય યાત્રાના લોગો અને ડિઝાઇન આજે જાહેર થઈ શકે છે. આજે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સમિતિની પણ બેઠક છે. 16 સભ્યોની કમિટીના કન્વીનર પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરાની તૈયારી કરવામાં આવી રહી છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાયા છે. પ્રણવ, કોંગ્રેસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આજથી શરૂ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. કેવી હશે રણનીતિ કોંગ્રેસની? પંકજ, એ માની શકાય કે કોંગ્રેસ પાર્ટી બે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે આ બેઠક આજે મળવા જઈ રહી છે. પ્રથમ મુદ્દો એ રહેશે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મ કઈ રીતનું રહેશે. લોકસભા ચૂંટણીની અંદર જે સ્ટેટની અંદર જે પ્રદેશ પ્રમુખો અને જે પ્રભારીઓ તરફથી જે કામગીરી થઈ છે તેનું એનાલિસિસ કરવામાં આવશે. ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ અને સાથે જ જે વિપક્ષી નેતા છે કોંગ્રેસ નેતા અમિત ચાવડા આ બેઠકમાં હાજર છે અને સાથે જ ભરતસિંહ સોલંકી જે જમ્મુ કાશ્મીરના પ્રભારી છે તે પણ આ બેઠકમાં હાજર છે. એ જ રીતે દીપક બાબરિયા જેઓ હરિયાણા દિલ્હીના પ્રભારી છે તે પણ આ બેઠકમાં હાજર છે અને સાથે જ જિગ્નેશ મેવાણી જેઓ હાલ જે કોંગ્રેસ કમિટીનું જે મેનિફેસ્ટો છે તેના તેઓ સભ્ય છે. એટલે આ તમામ ગુજરાતના જે દિગ્ગજ નેતાઓ છે તે બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં મહત્વપૂર્ણ વાત એ છે કે લોકસભા ચૂંટણીમાં કઈ રીતની કામગીરી, કયા મુદ્દાઓ સાથે પ્રજા સમક્ષ જવું તે મુદ્દા રહેશે અને સાથે જ મણિપુરથી જે યાત્રા નીકળવાની છે રાહુલ ગાંધીની ફરી એક વખત, તો જે યાત્રાની અંદર કઈ રીતનો રોડ મેપ રહેશે, એ યાત્રામાં કયા મુદ્દાઓ રહેશે, ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ ગુજરાતની અંદર એ યાત્રા કયા કયા વિસ્તારમાંથી ફરશે, એનો આખો જે ડ્રાફ્ટ છે તે પ્રદેશ ગુજરાત કોંગ્રેસ સમિતિ છે તે દિલ્હી હાઈકમાન્ડને આપશે. એટલે મહત્વપૂર્ણ મુદ્દાઓ બે છે અને ખાસ ત્રીજો જે મુદ્દો પણ એ છે કે મેનિફેસ્ટો કઈ રીતે કોંગ્રેસ પાર્ટીનો રહેશે. ત્યાં 3 મુદ્દાઓ સાથે આજની આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે મહત્વપૂર્ણ બની રહેશે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વિદ્યાર્થીઓથી ખચોખચ ભરેલી છે એસટી. ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી. બસમાં 50ની ક્ષમતા સામે 180 થી 200 વિદ્યાર્થીનીઓ સવાર છે. જ્યાં જગ્યા મળી ત્યાં વિદ્યાર્થીઓ ઊભા છે. આ જોખમી અને કહેવાતી સલામત એસટી સવારીના સલામત દ્રશ્યો છે છોટાઉદેપુરના. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ દરરોજ જોખમી મુસાફરી કરી રહ્યા છે. આ ઘટના માત્ર આજકાલની નથી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ વાહનોમાં જોખમ લઈને શાળા સુધી પહોંચવા મજબૂર છે. વિદ્યાર્થીઓ ભલે એસટી બસમાં સવારી કરી રહ્યા હોય તેમ છતાં આ દ્રશ્યો જોખમી છે, કેમ કે બસ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી છે. બસની ક્ષમતા કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ભરેલા છે, કેમ કે ચલામલી ગામ ખાતે માતૃશ્રી અમૃતબા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
અને બોડેલીથી ખાટિયાવાડ વચ્ચે માત્ર એક જ બસ દોડે છે. અહીં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે એક જ બસમાં સવારી કરવા સિવાય કોઈ છૂટકો નથી, એટલે બાળકો જીવને પણ જોખમમાં મૂકીને સવારી કરે છે. જ્યારે બસ આવે ત્યારે બસમાં ચડવા માટે રીતસરની પડાપડી કરે. અહીં શ્વાસ પણ લેવું મુશ્કેલ એવા બાળકો ઠસોઠસ રીતે ઊભા જોવા મળે. જેમને બસમાં ચડવાનો મોકો મળે તો મળ્યો, ન મળે તો પોતાના ગામમાં ચાલતા જવું પડે છે. હાલ તો એસટી તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારની દીકરીઓની સુરક્ષા જોખમાય છે. રાજકોટના યુવાનો ફેમસ થવાના અને રીલ્સની ઘેલછામાં જાણે ગાંડા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં ફરી એકવાર રાજકોટની 3 યુવતીઓ અને 2 યુવાને મોંઘીદાટ કારમાં જોખમી સ્ટન્ટ કર્યા. જાણે પોતે કોઈ સારું કામ કર્યું હોય તે રીતે બોનેટમાં બેસી 5 યુવાનોએ એવા સીન સપાટા માર્યા કે રોડ પર જતા અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર થાર ગાડી જઈ રહી છે. પૂરપાટ જતી કારના આગળના બંને દરવાજા ખુલ્લા રાખી 2 યુવકો ઊભા છે અને સ્ટન્ટ કરી રહ્યા છે. 2 યુવકો જીપમાં બંને સાઈડ ઊભા રહી હાકલા પડકારા કરી રહ્યા છે. જ્યારે 2 યુવતી કારના રૂફટોપ ઉપર ખોલી ઊભી છે, જ્યારે એક યુવતી ચાલુ કારના બોનેટ પર બેસીને સ્ટન્ટ કરી રહી છે. જાણે કોઈ ગાર્ડનમાં ફોટોશૂટ ચાલતું હોય તે રીતે આ યુવાનો ફોટો પડાવી રહ્યા છે. એક યુવાન તો સ્ટીયરિંગ પણ ઊભા પકડી કાર ચલાવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં જોખમી રીતે બનાવેલી રીલ્સ વાયરલ થઈ છે, પરંતુ આ નવીરાઓને પકડીને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે. વડોદરામાં એક કાર ચાલકને કારમાં લાખો રૂપિયા રાખવા ભારે પડ્યા છે. વડોદરાના સયાજીગંજમાં કારમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ છે. કારમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સયાજીગંજમાં પાર્ક કરેલી છે ગાડી, ત્યારે 2 ચોર આવે છે અને 2 નાના ચરાથી કારનો પાછળનો કાચ તોડે છે અને 2 ગઠિયાઓ કારમાં પડેલું લેપટોપ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જાય છે. ચોરી કર્યાનો ભાંડો ફૂટી ન જાય એટલે ભેજા બાદ ચોરોએ શહેરના જેતલપુર બ્રિજ પાસે કપડાં પણ બદલી નાખ્યા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બાજુ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થયા. એક વાહનની ડેકીમાંથી યુવકના ધંધાના 15 લાખ રૂપિયા અજાણ્યા શખ્સો ચોરી ફરાર થયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે ડેકી ખોલીને આરામથી તસ્કરો ડેકીમાંથી પૈસા કાઢીને ફરાર થઈ જાય છે. એક્ટિવા ચાલક સાથે એક શખ્સે બાઇક કેમ અથડાવે છે કહી ઝઘડો કર્યો. મામલો ઉગ્ર બને એટલે યુવાન ઉસ્માનપુરા દરગાહના દરવાજા પાસે એક્સેસ પાર્ક કરી અંદર જતો રહ્યો હતો. આ બાબતની જાણ તેને તેના ભાઈને કરીને થોડી વાર બાદ તે બહાર આવતા એક્સેસની ડેકી તૂટેલી હાલતમાં હતી અને તેમાંથી રૂપિયા ભરેલ બેગ ગાયબ હતી. તો મોરબીના સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોનો તરખાટ. ચોરી કરવા આવેલ 6 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. સ્કૂલમાં ત્રાટકી બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ઉત્તર પ્રદેશના નોએડામાં બેફામ કાર ચાલક શખ્સોનો આતંક જોવા મળ્યો. મહર્ષિ યુનિવર્સિટી કેમ્પસમાં કાર ચાલક શખ્સોએ 3 વિદ્યાર્થીઓને ટક્કર મારી. તસવીરોમાં જોઈ શકાય છે કારની ટક્કરે 2 વિદ્યાર્થી ઘાયલ થઈ ગયા. યુનિવર્સિટી દ્વારા કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. તો યુપીના નોએડાનો આ બનાવ છે. કારની ટક્કરે 2 વિદ્યાર્થી ઘાયલ થયા. કાર ચાલક શખ્સો કેટલી હદે બેફામ બન્યા તેની તસવીરો આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. આ તસવીરો જુઓ. 3 વિદ્યાર્થીને ટક્કર મારી અને આ જે કાર છે એ પણ સાઈડમાં જઈને ટકરાઈ ગઈ અને બાદમાં ડ્રાઈવર છે એ કારને લઈને ફરાર થઈ ગયો. ગાંજાનો વેપાર કરતા ગુનામાં ફરાર આરોપીને પકડવા એસઓજીએ કવાયત હાથ ધરી છે. છોટાઉદેપુરનો આરોપી રાધેશ રાઠવા 2021માં 3.99 કિલો ગાંજા સાથે પાણીગેટ વિસ્તારમાંથી પકડાયો હતો. 3 વર્ષથી ગુનામાં ફરાર આરોપીને પકડવા એસઓજીએ રંગરૂપ બદલ્યા. આ દ્રશ્યોમાં જે પાણીપુરીની લારીવાળા કે શાકભાજીવાળા દેખાઈ રહ્યા છે તે પોલીસની ટીમ છે. પોલીસને આરોપી હાટ બજારમાં ખરીદી કરવા આવતો હોવાની બાતમી મળતા વડોદરા એસઓજીએ વેશ પલટો કર્યો અને આરોપી ખરીદી કરવા આવ્યો ત્યારે કોર્ડન કરીને ઝડપી લીધો. આણંદના ઉમરેઠમાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા. કમલા ટાઇલ્સમાં જીએસટી વિભાગની કાર્યવાહી. જીએસટીના આ દરોડા બાદ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તપાસ દરમિયાન મોટી કરચોરી ઝડપાય તેવી શક્યતા છે. આણંદના ઉમરેઠમાં કમલા ટાઇલ્સમાં જીએસટી વિભાગે કાર્યવાહી કરી. આ દરોડા બાદ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.